જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતે 14 એપ્રિલ 2026 ના રોજ ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ હોય ત્યારે બાબા સાહેબની વિચારધારાને અનુરૂપ જૂનાગઢના તમામ એડવોકેટશ્રીઓ તથા જૂનાગઢના મહાનુભાવો પ્રોફેસર શ્રી ગોહિલ સાહેબ હાજર રહેલા હતા અને કાર્યક્રમ મુજબ તમામ વક્તાઓએ બાબા સાહેબના જીવન ચરિત્ર હકીકતો જણાવેલ હતી। આ તબક્કે જૂનાગઢના નામદાર પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ તેમજ જ્યુડિશિયલ ઓફિસરો હાજર રહીને આ પ્રોગ્રામને ખૂબ સારી રીતે વધાવેલ અને આ પ્રોગ્રામના અંતે બધા સાથે મળીને જમણવારનો પ્રોગ્રામ રાખેલ, જેમાં બહોળી સંખ્યામાં વકીલ મિત્રો અને અદાલતનો સ્ટાફ હાજર રહેલ અને આ કાર્યક્રમ સિનિયર એડવોકેટ શ્રી દીપેન્દ્રભાઈ યાદવ પ્રમુખ શ્રી ભાવેશભાઈ ઝંઝુવાડિયાના માર્ગદર્શન નીચે યોજાયેલ હતો। एक तरफ બધા પ્રશ્નો છે ને, મારી જે સમસ્યાઓ છે ને, મારી આ ઘૂંટણ અને વેદના છે ને, એનો ઉકેલ એકમાત્ર ઉકેલ છે અને આપણા દેશની દરેક સમસ્યાનો ઉકેલ પણ મિત્રો એક જ છે, શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો। આંબેડકર સાહેબે મોટામાં મોટું સૂત્ર વિચારધારા આપી તો પેલી આ વિચારધારા આપી, શિક્ષિત બનો। શિક્ષિત થયા વગર કોઈ ઉકેલ નથી અને શિક્ષિત માત્ર એની વિચાર નથી આવ્યો છે, અને શિક્ષણ કઈ રીતે આપવું, કઈ પદ્ધતિ આપવું એનો બહુ મોટો વિષય છે, એમાં નહીં જાઉં કારણ કે મારે વિચારધારાના કેન્દ્રબિંદુ આપણે આજે જે સરકારશ્રીએ નવી શિક્ષણ નીતિ આપી છે એના જે બિંદુઓ તમે શોધજો એ દરેકે દરેક બિંદુ ડૉક્ટર આંબેડકર સાહેબે આપ્યા છે સાહેબ, દિશાઓ આપી ક્ષમા કરી। સૌથી પહેલી વાત આંબેડકર સાહેબે વાત કરી કે પ્રાથમિક શાળાનું શિક્ષણ માતૃભાષામાં જ હોવું જોઈએ। હવે આપણે માતૃભાષાની ઘંટડી વગાડી રહ્યા છીએ। બીજી વાત એમણે કહી કે કોઈ પણ શિક્ષણ છે એક જ વિદ્યા શાખાનું ન હોવું જોઈએ, બહુતોવિધ વિદ્યા શાખાનું હોવું જોઈએ, આ આંબેડકર સાહેબ। ત્રીજી એમણે વાત કરી કે કોઈ પણ શિક્ષણ છે ને એને વિજ્ઞાન સાથે કનેક્ટેડ હોવું જોઈએ, વિજ્ઞાન વગર સંશોધન વગર શિક્ષણ ક્યારે હોઈ શકે। ખેર
હું ફરી પાછો આવી જાઉં. એમણે બીજો પ્રશ્ન આપ્યો, સંગઠિત થવા માટે. સાહેબ, હમણાં દીપેન્દ્ર સાહેબે વાત કરી, સરદાર પટેલે આ રાષ્ટ્રને સંગઠિત કરવામાં સૌથી મહત્વનો ફાળો આપ્યો છે. પણ આ સંગઠનને સ્થિર રાખવું હોય, સ્થિર કરવું હોય તો તમારે સંગઠિત થવું પડશે. સાહેબ, આ દેશને સંગઠિત રાખવાનું કામ આપ જેમાં બેઠા છે બંધારણે કર્યું છે. બંધારણે સંગઠિત થવાનો સંદેશો આપ્યો છે. કેટલી ભાષાઓ, કેટલા પ્રદેશો, કેટલા સમાજ, કેટલા ધર્મો, કેટલી પંથ પરંપરાઓ, કેટલી માન્યતાઓ. એક કલમના કાયદાથી આજે તમે હું સંગઠિત આ રાષ્ટ્ર એક રહ્યો છે. આ એમને સંગઠિતની વાત કરી. અને બધી રીતે સંગઠિત. આપણે ક્યાં સુધી જુદા રહીશું? ધર્મમાં જુદા, જ્ઞાતિમાં જુદા, માન્યતામાં જુદા, તમે ગમે તેમાં જુદા હો, પણ રાષ્ટ્રમાં ક્યાંય જુદા ન પડવા જોઈએ. એટલે એને સંગઠિતની વાત કરી. અને તે પછી એને સંઘર્ષ. હવે સંઘર્ષમાં પણ બહુ ગેરસમજો થાય છે. સંઘર્ષ તમે જ્યારે આપો છો ત્યારે એ વાદ વિવાદનો સંઘર્ષ નથી, સિદ્ધાંતનો સંઘર્ષ છે. તમારે જે પ્રૂફ કરવું છે એનો એ સિદ્ધાંત અને એનો એ વાત છે. તો કે તો શું બન્યું? આંબેડકર સાહેબે સંઘર્ષની શરૂઆત કરી છે. માળ સત્યાગ્રહની વાત નહીં કરું, આપ જાણો છો. કાલારામ મંદિરના પ્રવેશની ઘટના આપ જાણો છો, એવું નહીં કહું. એથી મોટી વાત એમણે જે સૌથી મોટો આખો સંઘર્ષ એને ખેલવો પડ્યો ને સાહેબ, એનું દર્દ છે ને એ પુના કરારમાં મળ્યું છે. ગાંધી મૃત્યુ પામે આંબેડકર ઈચ્છતા નહોતા સાહેબ, એ તો જીવવા જોઈએ. એને બચાવવામાં પુના કરારના જે અધિકાર હતા એમાં પણ હું નહીં જાઉં. તો આ તમે વિચાર કરો કે કોઈ પણ વિચાર જ્યારે જન્મે છે ને મારા ભાઈ, તો એ આ બધી ઘટનાઓમાંથી જન્મે છે. અને જેટલી ક્રાંતિઓ થઈ છે ને સાહેબ, એ વિચાર અને પ્રશ્નમાંથી. હું ફરી પાછળ ઉદાહરણ આપીને મારી વાત એ તમારા ચિત્ત સુધી ચોંટી શકશે. દાખલા તરીકે આવો, આંબેડકરને યુગ પુરુષ તો હવે આપણે કહીશું, પણ એ પહેલાં આપણે ગાંધીજીને યુગ પુરુષ કીધા છે. ગાંધીજી યુગ પુરુષ શું કહો? એને કયો પ્રશ્ન હતો? એને કઈ વિચારધારા? ફરી પાછો પ્રશ્ન જાગવો જોઈએ, પ્રશ્ન સંઘર્ષાત્મક હોવો જોઈએ, પ્રશ્ન તમારા ચિત્તને વલોવી નાખે હોવો જોઈએ. અને એ સમયે જે વિચાર જન્મે છે તે ગાંધીને આંબેડકરને જે અનુભવ થયા એ અનુભવ નહોતા. એ દક્ષિણ આફ્રિકામાં ગયા ને ત્યારે ખબર પડી કે આપણા દેશમાં આમ છે, કાળા ગોરાનો ભેદ. ફર્સ્ટ ક્લાસની ટિકિટ હતી અને પેલા અંગ્રેજ અધિકારીએ ધક્કો મારીને એને ડર્બન સ્ટેશન ઉપર ફેંકી દીધા. અને એ સંઘર્ષમાંથી, એ પ્રશ્નમાંથી સત્યાગ્રહનો જન્મ થયો છે મારા ભાઈ. વૈચારિક ક્રાંતિની રીતે, આખા યુગ પલટાની રીતે હું બુદ્ધને આ ક્ષણે યાદ કરીશ. બુદ્ધને એવી કઈ ઘટના ઘટી કે એણે આખી આ ધમ્મપદની આખી આ ધર્મની ધારા આખી આપી. એની પાસે પણ કયો પ્રશ્ન હતો? એનો તો રાજકુમાર હતો, એની પાસે પ્રશ્ન હોવા જ ન જોઈએ. પણ જ્યારે સારથી સાથે નીકળે છે અને એ માણસ પહેલી વખત એક વૃદ્ધને જુએ છે, આગળ જતા એક રોગીને જુએ છે, આગળ જતા એક મૃત્યુવાહીને જુએ, અને એથી આગળ જતા એક સંન્યાસીને જુએ છે. અને એ માણસને એક સૂત્ર મળ્યું, દુઃખ છે, દુઃખનું કારણ છે, દુઃખનો ઉપાય છે, અને તે સમ્યક દર્શન. મારા ભાઈ, આ ગાંધી હતા અને આ રાજકુમાર હતો. આ ભીમરાવ એ રાજકુમારે નહોતો, ગાંધી નહોતો, બહિષ્કૃત હતો સાહેબ. અને એ આ દેશ માટે બીજી વિચારધારા આપે છે, બીજી વિચારધારા, ભારત માટેની બીજી વિચારધારા એને એ આપી. સૂત્ર એ આપ્યું, બીજું સૂત્ર વિચારી, બીજું સૂત્ર, जाति विहीन समाज रचना के बिना
भारत का उद्धार कभी नहीं होगा। जाति विहीन समाज रचना वर्ण व्यवस्था कई रीते આવી એમાં નહીં જાઓ। આજે જે જ્ઞાતિવાદ જે રીતે ફૂલો ફેલ્યો છે એમાં પણ નહીં, કોઈ પક્ષની વાત આપણે કરવા બેઠા જ નથી। દરેક પક્ષ જ્યારે ખેલ માંડે છે ત્યારે જ્ઞાતિવાદ ઉપર જ રમી રહ્યા છે। આ જ્ઞાતિવાદ અને એને તોડવાને માટે એને જે આજે આખા વિભાગીકરણ છે તોડવા કે જાતિ વિહીન સમાજ રચના के बिना એ ભારત का उद्धार नहीं। तो ये लावा માટે એને બીજા 4 સૂત્રો આપ્યા આ દેશને કે તો શું કરવું પડે કે તમારે જાતિ વિહીન સમાજ રચના સ્થાપવી હોય એક વાત, તમારે સંગઠિત થવું હોય બીજી વાત, આ રાષ્ટ્રને કેન્દ્ર સ્થાને રાખવું તે ત્રીજી હોય। તો એના માટે શું કરવું? સમાનતા સ્થાપિત કરવી પડશે। તો કે સમાનતા કયા કયા પ્રકારની? તેણે 4 સમાનતાની વાત કરી છે। સામાજિક સમાનતા, પીવરાને જવાબનાની છો, સામાજિક સમાનતા। બીજી વાત આર્થિક સમાનતા। સાહેબ આપણા દેશની મોટી સમસ્યા જ છે આર્થિક સમાનતા। એમાં હું બોલીશ તો ટીકા કરીશ, આપણે એમાં નથી પડવું, આપ જ્ઞાની છો। આર્થિક સમાનતા। ત્રીજી આંબેડકર સાહેબ કે ધાર્મિક સમાનતા। ધાર્મિક સમાનતા એ લાવ્યા વગર આપણો કોઈ છૂટકો નથી। તો તમે જુઓ આર્થિક સમાનતાની વાત કરે છે, ધાર્મિક સમાનતાની વાત કરે છે, સામાજિક સમાનતાની વાત કરે, અને ચોથી મહત્વની વાત એમણે કરી છે શૈક્ષણિક સમાનતા। સાહેબ દેશમાં શૈક્ષણિક સમાનતા છે એ હું નથી કહી શકતો। શિક્ષણ આજે જે રીતે ખાનગીકરણ થઈ રહ્યું છે અને જે રીતે આપણે નાણાંથી ખરીદાય છે એમાં નહીં જાવ, પણ ચારે ચારની સમાનતા વગર ક્યારેય આ દેશ એ જાતિવિહીન સમાજ નહીં બની શકે। આંબેડકર સાહેબમાં એક સાહેબ બહુ ઝીણી વાત છે, અને હા તમે બધા જ્ઞાનીઓ ભેગા થઈ ને એટલે મારું મગજ જરા ઊંચા નીચું બહુ થયા કરે છે, એટલે થોડીક વાત ભલે ને થઈ જતી। તો ડૉક્ટર આંબેડકર આર્ષ દ્રષ્ટા હતા। જે જ્ઞાની હોય એ આર્ષ દ્રષ્ટા હોય, પણ જ્ઞાનની સીમા જ્યાં પૂરી થાય છે અને તે પછીથી જે જ્ઞાનની સીમા શરૂ થાય છે એમાંથી એ પસાર થયેલો હોવો જોઈએ। સાહેબ એક વખત આપણે જવાબ થાય જ્ઞાનીઓ ભેગા થયા, હવે જ્ઞાનીઓ ભેગા થાય એટલે તો બહુ મોટી ઘટના હોય ને, અને જ્ઞાનીઓએ નક્કી કર્યું કે આપણે જ્ઞાનની સીમા નક્કી કરી નાખે તો કબૂલ ચર્ચાઓ વાદ વેદ બધી થયો। આપણે જો બીએ થયા, એમએ થયા, પીએચડી એલએલબી થયા, એલએલએમ થયા, 12 એટલો થયા, ઓકે ને, સાયન્સમાં સીમા બાંધી દીધી। એટલે બધા જ્ઞાનીઓ જ્ઞાનના માર્ગ ઉપર જતા હતા અને નક્કી કરી દીધું કે અહીંયા જ્ઞાનનો માર્ગ પૂરો થાય છે, એટલે ત્યાં એક બોર્ડ મારેલું હતું, ज्ञान का मार्ग यहाँ पूर्ण होता है, आगे मत जाइयो। આગળ જશો તો ખીણ છે, અંધકાર છે, મૃત્યુ છે। એટલે મોટાભાગના આપણે જ્ઞાનીઓ ત્યાંથી પાછા વળ્યા, પણ એમાં કોક આંબેડકર જોઈ હશે ને, એને એમ થયું કે હાલ થઈને શું થાય, મૃત્યુને અંધકાર ખીણમાં પડશે। એટલે એ માણસ પેલા બોર્ડની પાછળ જ્યાં જઈને જુએ છે તો ત્યાં પાછળ બોર્ડ લખ્યું હતું જ્ઞાન કા માર્ગ યહાં સે શુरू હોતા है। સાહેબ કરી તો આપણે તેમાં 5 પિલર આધારિત આ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં એક્સેસ, ઇક્વિટી, ક્વોલિટી, એફોર્ડેબિલિટી એન્ડ એકાઉન્ટેબિલિટી આ 5 તત્વો છે એ જોવા મળે છે, અને તેમનું સંપૂર્ણપણે સંરેખન છે આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં ડૉક્ટર આંબેડકરના વિચારો સાથે સુસંગત છે। આપ સાહેબે સંત કબીરને યાદ કર્યા એટલે મને વાત કહેવી ગમશે કે ડૉક્ટર આંબેડકરનો પરિવાર છે એ કબીર પરંપરાને માનનાનો પરિવાર હતો, એટલે જ એનામાં સમતાવાદી વિચારો છે એ બાળપણથી જ આવ્યા હતા, અને જીવનના છેલ્લા શ્વાસ, જીવનની છેલ્લી ક્ષણે
તે ભગવાન બુદ્ધ અને તેમનો ધર્મ આ તેમનું છેલ્લું પુસ્તક અને એની પ્રસ્તાવના પૂર્ણ કરે છે. આ પહેલા પુરોહિત સાહેબ તેઓએ ચલ કબીરા તેરા ભવસાગર ડેરા નામનું ભજન સાંભળી અને પોતાનો દેહ છે તે છોડ્યો હતો અને નિર્વાણ પદ છે પામ્યા હતા. બાળપણથી જ અનેક વખત ગોયલ સાહેબને સાંભળવાનો મોકો મળ્યો છે અને તેની સાથે આજે આ કાર્યક્રમનું સંચાલન કાલીકેલી ભાષામાં કરવાનું મળ્યું છે તેનો ખૂબ રાજીપો છે. કાર્યક્રમના અંતિમ પડાવ તરફ આપણે જઈ રહ્યા છીએ. ગોહિલ સાહેબને સાંભળ્યા પછી 10મા નંબરનો બેટ્સમેન આવે એની જે દશા હોય એવી દશા છે અને તમને બહુ મજા ના આવે. સચિનને એકવાર બેટિંગ જોયું હોય. એનીવે વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ. આપણા બધાના ગેસ્ટ શ્રી ગોહિલ સાહેબ, લર્નેડ એન્ડ રિસ્પેક્ટેડ લોયર શ્રી મિસ્ટર યાદવ, આપણા રિસ્પેક્ટેડ પ્રેસિડેન્ટ શ્રી જીજુવાડિયા, લર્નેડ ડીજીપી પુરોહિતભાઈ, લર્નેડ લોયર્સ અને રિસ્પેક્ટેડ માય જજીસ અને સ્ટાફ મિત્રો. જ્યારે બાબા સાહેબની વાત આવે ત્યારે બંધારણની વાત આવે છે અને બંધારણમાં આજે હું કહું તો આજે જુનાગઢ બાર એસોસિએશને એક એની ફંડામેન્ટલ ડ્યુટી બજાવી છે. કારણ કે આર્ટિકલ 51 એમાં એવું કીધું છે, ઇટ શેલ બી ડ્યુટી ઓફ એવરી સિટીઝન ટુ ચેરિશ એન્ડ ટુ ફોલો ધી નોબલ આઈડિયાઝ વિચ ઇન્સ્પાયર્ડ અવર સ્ટ્રગલ ફોર ફ્રીડમ. એટલે આંબેડકરની જે વિચારધારા છે ને એ ફક્ત સીમિત નથી. એ ફ્રીડમ ફક્ત અંગ્રેજોમાંથી આપણે કહો કે આપણને રાજ્ય મળ્યું એ નથી. એક વિચારધારાની સ્વતંત્રતાનો નોબલ આઈડિયા છે. એ આજે આપણે ચેરિશ કરીએ છીએ. ઇન ધેટ વે વી આર પરફોર્મિંગ અવર ડ્યુટી વિચ હેઝ બીન given into આર્ટિકલ 51A. હવે આંબેડકર સાહેબની વાત કરીએ તો સાહેબે કીધું કે જ્યારે કોઈ ઓપરેશ થાય ને ત્યારે તે વિચાર જન્મે છે. માનો કે ઇતિહાસમાં પાછળ જાઓ તો પરશુરામ મેં જમાનો કે જે નક્ષત્રિય કરી એ શાના માટે? તો ક્યાંક માણસ ક્યાંક દબાણો છે. રોઝા પાર્ક અમેરિકન અશ્વેત ક્રાંતિની વાત કરો ને તો અમેરિકા આઝાદ થયા પછી પણ ત્યાં પરિસ્થિતિ એવી હતી કે કોઈ પણ બસની 4 લાઈનમાં છે ને શ્વેત બેસે ને પાછળ અશ્વેત બેસવાનું. અને જો શ્વેતની સંખ્યા વધી જાય તો પાછા અશ્વેતે ત્યાંથી ઊભા થઈ જવાનું. અને રોઝા પાર્કે એ બીડું ઝડપ્યું અને ક્રાંતિ થઈ. એમ બાબા સાહેબની વાત કરીએ તો સ્કૂલમાં જે વિદ્યાર્થી ભણવા જાય એને ખબર નથી, એને ખાલી એક જ ખબર છે હું બાળક છું. બાળક તરીકે સ્કૂલમાં જાય છે. સ્કૂલ એની માતા છે. માતા જોડે કોઈ ભેદભાવ ના હોય અને ત્યાં એને પાણી ના મળે એને છેલ્લે બેસાડવામાં આવે એટલે બીજું કશું જ ના થાય. એ માણસમાં ગઢતર જ થાય ને આવી ક્રાંતિ ઊભી થાય. એનાથી વધારે જ્યારે કોલંબિયા યુનિવર્સિટીમાં એ આવે ને સાહેબે કીધું એમ તો કોઈ લેવાનું નહોતું આવ્યું. પારસીની વાત કરી સાહેબે કે પારસી એક ધર્મશાળા મળી, બીજી કોઈ ધર્મશાળામાં જગ્યા ના મળી. તો ખબર પડી તો પારસી યુવકો એમને મારવા સુધી આવે, એમને છોડી દીધો. જ્યારે કોલંબિયા યુનિવર્સિટીમાં વેન હી વોઝ સ્ટડીંગ ત્યારે એમને ક્રિશ્ચન મિત્ર એમને ફોન કર્યો કે ભાઈ મારી પરિસ્થિતિ આવી છે. તો ક્રિશ્ચને એવું કીધું મને વાંધો નથી પણ મારા જે પૂર્વજ છે ને હમણાં જસ્ટ યસ કન્વર્ટેડ ઇન ધીસ રિલિજન કે હી મે નોટ એક્સેપ્ટ એવું થયું. એટલે પારસી લોકોએ ના સ્વીકાર્યા, ક્રિશ્ચન સ્વીકાર્યા નહીં. અને બીજી એક વાત એવી આવે છે એ બોમ્બેમાં પ્રોફેસર હતા ને ત્યારે એનું ગ્રુપ ઔરંગાબાદ ગયું. ઔરંગાબાદમાં અત્યારે જે મહેલ છે ત્યાં જોવા ગયા તો ખબર પડી કે
અમને પાણી પીધું છે, ત્યાં મુસ્લિમ યુવકોએ એમને કીધું કે અમે અશુદ્ધ થઈ ગયા. એટલે બધી બાજુથી આ બાબા સાહેબ જે છે ને એ ઓપરેટ થયેલા. ત્યાં બધું આ રીતના થશે, તને માર પણ પડશે, પણ જસ્ટ તારું ફોકસ ભણવા ઉપર હોવું જોઈએ. એટલે જે બાબા સાહેબ જે તૈયાર થાય ને ફર્સ્ટ ટાઈમ, જે ભણવામાં લગ્ન લાગી એ માતાજીના કહેવાથી લાગી. એટલે આપણે બધાએ ધ્યાન રાખવાનું છે કે આપણા બાળકને જે રીતના બાબા સાહેબની મધરે તૈયાર કર્યા, જો એ રીતના આપણે પેરેન્ટ્સ તરીકે આપણા બાળકને તૈયાર થઈએ તો આપણે એમાં આંબેડકરને જન્મ આપી શકીએ. બીજી વાત કે જ્યારે આજે કોલંબિયા યુનિવર્સિટીમાં ભણ્યા, તો આજે પણ કોલંબિયા યુનિવર્સિટીમાં જાઓ ને તો એક જ તસવીર છે. કોની? બાબા સાહેબ. અને ત્યાં લખેલું છે વન ઓફ ધી બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધી કોલંબિયા યુનિવર્સિટી. એ જ પરિસ્થિતિ સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ તે લંડનમાં જાઓ ને તો ત્યાં બી એમની તસવીર છે. એમના માટે પણ ઘણું બધું લખેલું છે. જો કે હું ગયો નથી ત્યાં લંડન કે ત્યાં, પણ આઈ હેવ રેડ ફ્રોમ સમવેર. બાબા સાહેબે ખાસ બે વાત જે કીધી છે, પ્રેરણા લેવા જેવી છે. એ ખાસ એ કીધી છે કે સિંહનું બચ્ચું જેટલું સિંહણનું દૂધ વધારે પીવે ને એટલું વધારે દાડી શકે. એ રીતના તમે જેટલું વધારે ભણશો, પઢાઈ કરશો, એટલા તમે વધારે દાડી શકો. બીજી વસ્તુ એમની મને ગમતી હોય તેમને એવું કીધું છે, પગમાં બૂટ નહીં હોય તો ચાલશે, પણ હાથમાં બુક્સ હોવી જોઈએ. એટલે બાબા સાહેબનું ત્યાં જે પૂતળું જોઈએ ને આપણે, એ બંધારણ નથી, પણ એમનું જે ભણ્યા છે, એમને પઢાઈ કરી છે, એનું છે એવું માનું છું. કારણ કે જ્યારે એક અંગ્રેજે 1935માં એમના ઘરની મુલાકાત લીધી ત્યારે એમના ત્યાં 8,000 બુક હતી, અને જ્યારે સ્વધામ ગયા ત્યારે બાબા સાહેબના ઘેર 35,000 બુક હતી. એ આપ જોઈ શકીએ છીએ કે એમનું કેટલું વાંચન હશે. હવે એક ભ્રાંતિ છે સમાજમાં કે બાબા સાહેબે ફક્ત દલિત સમાજ માટે કામ કર્યું છે, પણ એવું નથી. તમે હિસ્ટ્રી જાઓ ને, આજે બાર એસોસિએશનમાં આપણે કોઈને કહીએ કે તમે આ પદથી રાજીનામું આપી દો તો કોઈ રાજીનામું નહીં આપે. હી વોઝ આ લો મિનિસ્ટર નહેરુની સરકારમાં, જે આજે 1956ના જે કાયદા 4 હિન્દુ કોડમાં પડ્યા એનું જો મેઇન કારણ હોય બાબા સાહેબ છે. એ ના કરી શકી સરકાર, એટલે હી હેઝ ગિવન ધી રેઝિગ્નેશન, એને રાજીનામું આપી દીધું. એટલે આજે જે સ્ત્રીઓને જે માનો કે સંપત્તિમાં સરખો અધિકાર મળ્યો છે તેનું મૂળ શું છે, એમને એટલું જ નહીં, રાજીનામું આપ્યા પછી નેક્સ્ટ ઇલેક્શનમાં જ્યાં જ્યાં પ્રચાર કર્યો ત્યાં આ કીધું કે આ સરકાર ફેલ થઈ છે. સરકારે, કારણ કે શું છે, ફરીથી આર્ટિકલ 51 ઉપર આવીએ કે વી મસ્ટ ચેરિશ એન્ડ ફોલો ધી નેશનલ આઈડિયા, જે નેશનલ ફ્રીડમ માટે સ્ટ્રગલ માટે આપણને પ્રેર્યા છે. તો આઝાદી છે ને, આઝાદી બધાનું સરખી આઝાદી નથી હોતી, સપનું બધાનું. જે માણસ આ રીતના ઓપરેટ થયેલો હોય એને થાય કે મને સમાનતાનો અધિકાર મળે. જે સ્ત્રી છે, સ્ત્રીને એવું હોય કે અમને પુરુષ સમૂહ વળી, એટલે જે અમારા ઉપર માનો કે જે થાય છે, અત્યાચાર થાય છે, એમાંથી આઝાદી મળે. ફક્ત આઝાદીનો કન્સેપ્ટ એટલો નહોતો કે અંગ્રેજોને અહીંયાથી બહાર કાઢવા. એટલે આજે વુમન એમ્પાવરમેન્ટ છે. અને બીજું, આ શ્રમના જેટલા બી કાયદા આવે ને શ્રમિકોના, એના મૂળમાં પણ કોણ છે? તો આંબેડકર સાહેબ છે, કે એમની ક્રાંતિ ત્યાં બીજ રૂપિયા. હવે કોન્સ્ટિટ્યુશન ઉપર વાત કરીએ તો બધા જ જાણીએ છીએ કે BN રાવ સાહેબે ઇનિશિયલી આ ડ્રાફ્ટ તૈયાર કરેલું. શાનું? કોન્સ્ટિટ્યુશનનું. અને ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન હતા એ આંબેડકર સાહેબ. હવે સંસ્કૃતમાં એક વ્યાખ્યા છે રાજા કાલસ્ય કારણમ. એટલે જે અલ્ટિમેટલી જે જવાબદારી છે ને, આ પ્રોગ્રામ સફળ થાય તો જસ્ટ ભાવેશભાઈને મળશે, અને જો ખરાબ જાય તો જસ્ટ ભાવેશભાઈને જ મળશે. એટલે ભાવેશભાઈ એમાં કોઈ જવાબ ના હોય તો. એટલે રાજા કાલસ્ય કારણમ,
એવું આપણું સંસ્કૃત કહે છે. હવે જે રીતના અત્યારે વોટિંગ થાય છે એસેમ્બલીમાં, કોન્સ્ટિટ્યુશન વખતે એવી એસેમ્બલીમાં એવું વોટિંગ થયું નહોતું. એનું બેઝિક મોટું કારણ એવું હતું, રિટર્ન વોટ કોઈ નહોતા, કે જ્યારે વોટ પડે ને ત્યારે મતભેદ ઊભા થાય છે. એટલે ફક્ત ચર્ચા જ થઈ છે. અને કોન્સ્ટિટ્યુશનમાં જેમ ગોહિલ સાહેબે કીધું, યાદવ સાહેબે કીધું કે જે કન્સેપ્ટ જુદા જુદા કન્ટ્રીમાંથી લાવેલા છે એ એસેમ્બલીમાં રજૂ કરે અને એને ડિફેન્ડ કર્યા હોય ને તો આંબેડકર સાહેબે કરેલા છે. એટલે આ કોન્સ્ટિટ્યુશનમાં ભલે ઇનિશિયલ ડ્રાફ્ટ વોઝ પ્રિપેર્ડ બાય મિસ્ટર બી રાવ, પણ જે ડિફેન્ડ કરીને જે આખરી ઓપ આપ્યો છે એ ડ્યુ ટુ ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન તરીકે એમનો છે. અને એના એક કો-મેમ્બર ગણીએ તો મિસ્ટર અય્યર હતા, તો એમને એવું કીધું કે અમે 7માંથી 2 બહાર હોઈએ, 2 અહીંયા હોઈએ. મુખ્ય કામ જે બી રાવે આપ્યું એને આખરી ઓપ આપવાનું કામ કર્યું હોય તો ડૉક્ટર બાબા સાહેબે જ આપેલું છે. કેશોદની એનપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં 40 વર્ષ સુધી અધ્યાપન કાર્ય કર્યું છે. મારા માર્ગદર્શન નીચે 25 વિદ્યાર્થીઓ થયા છે. મૂળ કાર્ય એ સંત સાહિત્ય ઉપરનું છે. સંત સાહિત્યના 45 જેટલા પુસ્તકો લખ્યા છે અને એમાંથી 9ને એવોર્ડ મળ્યા છે. 4 અભ્યાસક્રમમાં ચાલે છે. એક પુસ્તકના ચેપ્ટરનો ફ્રેન્ચ ભાષામાં અનુવાદ થયો છે. એટલે સંત સાહિત્ય એ મારો પ્રિય શોખ છે. અને દર્દની વેદના સાથે દલિત સાહિત્ય ઉપરના 7 પુસ્તકો છે, લોક સાહિત્ય ઉપર 5 પુસ્તકો છે અને આંબેડકર સાહેબને કેન્દ્રમાં રાખીને 6 પુસ્તકો પ્રકાશિત થયા છે. એમાં ભારત રત્ન ડૉક્ટર ભીમરાવ આંબેડકરને ગુજરાત રાજ્યનું શ્રેષ્ઠ પારિતોષિક મળ્યું છે. અને જ્યારે મારે આ પ્રકારના બુદ્ધિજીવીઓ વચ્ચે વાત કરવાની થાય છે ત્યારે આંબેડકર સાહેબ ખુદ મારી વાણીમાં એ વિહરવા આવતા હોય એવો અનુભવ થાય છે. ફરી આપનો આભાર. કેશોદની એનપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં 40 વર્ષ સુધી અધ્યાપન કાર્ય કર્યું છે. મારા માર્ગદર્શન નીચે 25 વિદ્યાર્થીઓ થયા છે. મારું મૂળ કાર્ય એ સંત સાહિત્ય ઉપરનું છે. સંત સાહિત્ય 45 જેટલા પુસ્તકો લખ્યા છે. એમાંથી 9ને એવોર્ડ મળ્યા છે. 4 અભ્યાસક્રમમાં ચાલે છે. એક પુસ્તકના ચેપ્ટરનો ફ્રેન્ચ ભાષામાં અનુવાદ થયો છે. એટલે સંત સાહિત્ય એ મારો પ્રિય શોખ છે. અને દર્દની વેદના સાથે દલિત સાહિત્ય ઉપરના 7 પુસ્તકો, લોક સાહિત્ય ઉપર 5 પુસ્તકો છે અને આંબેડકર સાહેબ કેન્દ્રમાં રાખીને 6 પુસ્તકો પ્રકાશિત થયા છે. એમાં ભારત રત્ન ડૉક્ટર ભીમરાવ આંબેડકરને ગુજરાત રાજ્યનું શ્રેષ્ઠ પારિતોષિક મળ્યું છે. અને જ્યારે મારે આ પ્રકારના બુદ્ધિજીવીઓ વચ્ચે વાત કરવાની થાય ત્યારે આંબેડકર સાહેબ ખુદ મારી વાણીમાં એ વિહરવા આવતા હોય એવો અનુભવ થાય છે. ફરી આપનો આભાર. વૈશાખ મહિનાની કાળઝાળ ગરમીમાં થોડી રાહત મળે તે હેતુથી બહારગામ જતા આવતા મુસાફરો માટે જૂનાગઢ એસ.ટી. બસ ડેપોમાં જૈન જાગૃતિ સેન્ટર સેન્ટ્રલ બોર્ડ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી જૈન જાગૃતિ સેન્ટર જૂનાગઢ તથા જૈન જાગૃતિ સેન્ટર લેડીઝ વિંગ જૂનાગઢ દ્વારા આજથી 1.5 મહિના માટે નિઃશુલ્ક છાસ વિતરણનું આયોજન કરેલ છે. જેના શુભારંભમાં જૂનાગઢ જૈન સંઘના ટ્રસ્ટીઓ, જૂનાગઢ એસ.ટી.
ડેપોના હોદ્દેદારો અને સ્ટાફ મિત્રો ઉપસ્થિત રહેલ હતા. वीडियो तो कर ले एक बे मोटा पाड़वा
વિરેનભાઈ જયદીપભાઈ એ બેનર લેવું છે હા હા આવી જાય હિતેશભાઈને જોવો છો. જુનાગઢ જૈન જાગૃતિ સેન્ટર ચેરિટેબલ ટ્રસ્ટ અને લેડીઝ વિંગ દ્વારા જે દર વર્ષે એસટી ડિવિઝન તરફથી ફાળવાતી જગ્યાનો સૌથી પહેલાં તો અમે આભાર માનીએ છીએ. બીજું કે જેને આયુર્વેદમાં પણ 72 પ્રકારની ઔષધિ તરીકે સ્વીકારવામાં આવ્યું છે એવી છાશનું જે અહીંયા વિતરણ કરવામાં આવે છે. એ છાશ એવી આયુર્વેદિક ઔષધિ તરીકે જેની માન્યતા મળી છે આયુર્વેદ શાસ્ત્રોમાં પણ, એનું એટલા માટે અમે અહીંયા આયોજન કરીએ છીએ કે જેનાથી તડકામાં મુસાફરી કરતા મુસાફરો રાહદારીઓને ખૂબ જ રાહત મળે. બીજું, રોજ 5,000 થી 6,000 રૂપિયાના ખર્ચને વિનામૂલ્યે છાશ વિતરણ કરવાની પાછળનો હેતુ ફક્ત એ જ છે કે લોકોના હૃદય સુધી ટાઢક અને સાતા પહોંચાડે. જૈન ધર્મના પાયાના નિયમમાં જે સાતા ઉપજાવી શબ્દ છે એ છે કે લોકોને એના દ્વારા જે ટાઢક મળે અને આયુર્વેદિક ઔષધિ તરીકે જે છાશનું સેવન થાય, એ બંને ખૂબ જ સરસ મજાના આશયને પાળવા માટે જૈન જાગૃતિ સેન્ટર જુનાગઢ જૈન જાગૃતિ સેન્ટર લેડીઝ વિંગ અને ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે આયોજન થાય છે એ માનવતાની મોલાદને ખૂબ જ સુખ પહોંચાડવાનો અવસર છે. એના માટે સમગ્ર એસટી ડિવિઝન, અમારા જૈન જાગૃતિ સેન્ટર કમિટી મેમ્બર્સ, જલારામ પાર્સલ સર્વિસ તેમજ જે કાર્યકરો જે જૈન સમાજમાંથી કાર્યકરો આવે છે એ અમારા જૈન સ્થાનકવાસી સંઘના પ્રમુખ શ્રી હિતેશભાઈ સંઘવી, કમિટી મેમ્બરો, જુનાગઢ જૈન સ્થાનકવાસી સંઘના સેક્રેટરી ધર્મેશભાઈ, આ બધાનો જે સહકાર અમને મળ્યો છે, જેને કારણે આ માનવતાની મોલાદનો જે અવસર છે એ અમે પાર પાડી શકીએ છીએ. ફરીથી જુનાગઢની જનતા, એસટીમાં આવતા રાહદારીઓને વિનંતી છે કે જૈન જાગૃતિ સેન્ટર ચેરિટેબલ ટ્રસ્ટ અને જુનાગઢ દ્વારા જે આ છાશ વિતરણ કેન્દ્રનું અહીંયા આયોજન અમે કર્યું છે એનો ભરપૂર લાભ લેજો. ધન્યવાદ. સાહેબ, ખાસ કરીને વાત કરીએ તો ઉનાળાની જે ગરમી છે, આ ગરમીના કારણે અનેક લોકો હેરાન પરેશાન ન થાય તે માટે એસટી ડિવિઝન એ જે જગ્યા ફાળવી છે, હિતેશભાઈ ખાસ કરીને હિતેશભાઈ દર વર્ષે આ કાર્ય હાથ ધરે. આ વર્ષે હિતેશભાઈ જે ખર્ચો કરવાની વાત કરી છે, શું કહેશો કે જે આ ખર્ચો કરવો નાની માના ઘર નથી? ના, એટલા માટે કે જૈન જાગૃતિ સેન્ટર એક એવી સંસ્થા છે કે જે એક સાથે ભારતભરની અંદર અત્યારે 162થી વધારે કેન્દ્રોમાં છાશ કેન્દ્રનું વિતરણ કરે છે. આ કોઈ એક સામાન્ય અભિયાન નથી.
આની અંદર જે આર્થિક ખર્ચ છે એ રોજનો 6 થી 7 હજારનો છે, પણ સાથે સાથે માનવ સેવામાં જે માનવ શક્તિ કામે લાગે છે એનો પણ એટલું જ મૂલ્ય છે. એટલે બહુ જ મોટા ખર્ચે જે થઈ રહ્યું છે એવું ખાલી જૂનાગઢમાં નહીં, 162 સેન્ટરોમાં, ભારતભરની અંદર 162 સેન્ટરોમાં આવું છાસ વિતરણ કેન્દ્ર આજથી જ ચાલુ થઈ ચૂક્યું છે. ધન્યવાદ.